નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર આરટીઓ કચેરી સામે આવેલ સત્યમ સિટી કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા 2 આરટીઓ એજન્ટો દ્વારા અરજદારો પાસેથી લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે સરકારી ફી ઉપરાંત કોમ્પ્યુટર ટેસ્ટ આઈટીઆઈ પાલનપુર ખાતે ડાયરેક્ટ પાસ થવાનું સેટિંગ કરવા સારું લાંચની માંગણી કરવામાં આવી હતી, જેથી અરજદાર દ્વારા એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ છટકું ગોઠવી 2 એજન્ટોને લાંચ લેતા ઝડપી લીધા છે. બનાસકાંઠામાં અરજદારોને લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે પાલનપુર આઈટીઆઈ ખાતે કોમ્પ્યુટરમાં ઓનલાઈન ટેસ્ટ આપવાની વ્યવસ્થા ઊભી કરેલી છે, જેમાં કેટલાક એજન્ટો દ્વારા અરજદારો પાસેથી કાયદેસરની સરકારી ફી કરતાં વધુ લેવામાં આવતી હતી. જેમાં પાલનપુર આરટીઓ કચેરી સામે આવેલ સત્યમ સિટી કોમ્પ્લેક્સમાં આવેલી ગોસ્વામી ઓનલાઈન દુકાનમાં અક્ષયકુમાર નારાયણભાઈ પ્રજાપતિ, આરટીઓ એજન્ટ રહેઠાણ ચંડીસર, તાલુકો પાલનપુર અને અકીલ હુસૈન સલીમ હુસૈન સૈયદ, આરટીઓ એજન્ટ રહેઠાણ આનંદનગર જામપુરા સ્કૂલ પાછળ પાલનપુર પાસે એક અરજદાર લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે આવ્યો હતો, જેથી અરજદારનું ઓનલાઈન ફોર્મ ભરી કાયદેસરની સરકારી ફી ₹900 ભરાવ્યા ઉપરાંત કોમ્પ્યુટર ટેસ્ટ આઈટીઆઈ પાલનપુર ખાતે ડાયરેક્ટ પાસ થવાનું સેટિંગ કરવા સારું ₹3,300ની લાંચ બંને એજન્ટોએ ભેગા મળી માંગણી કરી હતી. જે લાંચના નાણાં અરજદાર આપવા માંગતા ન હોય તેઓએ પાલનપુર એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી બનાસકાંઠા એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર NA ચૌધરીએ ગોસ્વામી ઓનલાઈન દુકાનમાં સોમવારે લાંચનું છટકું ગોઠવ્યું હતું, જેથી અરજદાર પાસેથી અક્ષયકુમાર પ્રજાપતિએ લાંચના નાણાં સ્વીકારતા એસીબીએ બંને એજન્ટોને ઝડપી લઈ તેમની પાસેથી લાંચની માંગણી કરેલી રકમ રિકવરી કરી બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીના પગલે આરટીઓમાં અન્ય એજન્ટોમાં ફફડાટ પ્રસરી ગયો છે.